વડોદરા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ફરી એકવાર ધમકી મળતા સંકુલમાં દોડધામ મચી ગઈ હતી। પોલીસ અને બોમ્બ ડોગ સ્ક્વોડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। વડોદરા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ફરી એકવાર ધમકી મળતા કોર્ટ સંકુલમાં દોડધામ મચી ગઈ હતી। કોર્ટને ધમકીભર્યો ઈમેલ મળતા તંત્ર એલર્ટ બન્યું હતું। વડોદરા વકીલ મંડળના સેક્રેટરીએ તમામ વકીલો અને પક્ષકારોને ઘટનાની જાણકારી આપી હતી। ધમકીના પગલે બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને પોલીસની ટીમ તાત્કાલિક કોર્ટ સંકુલ ખાતે પહોંચી હતી। સાવચેતીના ભાગરૂપે કોર્ટ સંકુલના ગેટ બંધ કરી તપાસ હાથ ધરવામાં આવી હતી। પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે। બ્યુરો રિપોર્ટ, સત્ય ટીવી ન્યૂઝ, વડોદરા। आज रोज फरी कोर्ट ने बॉम्ब से उड़ावी देवानी धमकी मળી છે। જે અનુસંધાને ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રારે અમને જાણ કરી। એના અનુસંધાને હું તથા મારી સમગ્ર વડોદરા વકીલ મંડળની ટીમ અહીંયા ઉપસ્થિત છે અને વકીલો તેમજ પક્ષકારોને અમે રોકી રહ્યા છે અંદર જતા। અને જે અંદર કોર્ટ છે એ પણ સંપૂર્ણપણે ખાલી કરાવવાના અમારા પ્રયત્નો ચાલી રહ્યા છે। આ બીજી વાર ધમકી આપવામાં આવી છે। એના માટે કોઈ પોલીસ પણ કોઈ ચોક્કસ વ્યક્તિ પાસે પહોંચી નથી શકતી। તપાસ શરૂ છે। આમાં અલગ અલગ એજન્સીઓ અત્યારે કામ કરી રહી છે। जो हमारा एक टूंक समय में अमदावाद में एक आरोपी ने पकड़ी लावे एम आ पण आरोपी जे हशे एने पकड़ी लावशे अने तात्कालिक एनी सामे पण कार्यवाही करशे।